સામાન બનાવવાનું ચાલુ છે ને આ બાજુ લસણ પણ ફોડવાનું ચાલુ હતું. તો આપણે પૂછી લઈએ કે જમવામાં આજે શું બનાવે છે. તો આપણે ભુલાભાઈને પૂછી લઈએ. તો ભુલાભાઈ, જમવામાં આજે શું બનાવો છો? આ છે માં આશાપુરા માનું મંદિર અને મંદિરને આગળ આવેલું છે પિત્તળનું ત્રિશૂળ અને ધ્વજ સ્તંભ પણ લગાવેલો છે. અને આ રહ્યું આગળ માં આશાપુરા માતાનું મંદિર. જય માં આશાપુરા. જય આશાપુરા. આશાપુરા માત કી જય. માત કી જય. બોલો આશાપુરા માત કી જય. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે અમે છીએ માં આશાપુરાના ધામમાં અને સૌથી પહેલાં તો જય માં આશાપુરા, જય બાબારી, જય અલગદણી. તો અત્યારે માં આશાપુરાના દર્શન કરી લીધા છે અને આશા કરું છું કે તમે પણ દર્શન કર્યા હશે. તો આપણે અત્યારે હવે નીકળશું અહીંથી માં આશાપુરાના ધામમાંથી. પહેલાં જઈશું ઓમબનના દર્શન કરી અને પછી આગળ જઈશું આપણે રણુજાના યાત્રાના રૂટ ઉપર. તો આગળ અમે જે રણુજાના રૂટ પર જઈએ છીએ અને જે કોઈ પણ આગળ મંદિર આવશે, જો દર્શન કરવાનું થશે તો હું તમને પૂરા દર્શન કરાવીશ. તો અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ છે માં આશાપુરાનું મંદિર અને આપણે રાત્રિનું રોકાણ અહીંયા કર્યું હતું. આ જે માં આશાપુરાનું મંદિર છે એની પાછળની બાજુ છે જે માં આશાપુરા મંદિરનો ટ્રસ્ટ ધર્મશાળા છે અને રાત્રિનું રોકાણ આપણે અહીંયા જ કરાવ્યું હતું. અને આપણી ગાડી અહીંયા જ ઊભી હતી ને આપણા સૌ ભક્તો અહીંયા જ છે. અને હવે આપણા માં આશાપુરાના દર્શન કરી લીધા છે. હવે જે કોઈ પણ આવશે પછી આપણે નીકળશું ઓમબનના માટે. તો આપણે બધે હવે માં આશાપુરાના દર્શન કરી લીધા છે. હવે જશું આપણે ઓમબનના. તો હવે બધા આપણે તૈયાર થઈ ગયા છે આપણા પૂરા ગ્રુપ. તો હવે જશું આપણે ઓમબનના. બોલો રામદેવ મહારાજની જય. બોલો રામસા પીરની જય. ગુણીચરા શ્યામ કી જય. માં આશાપુરાની જય. બોલો રામદેવ મહારાજની જય. તો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ ઓમબનના. હવે ઓમબનના કરવા જઈ રહ્યા છીએ દર્શન અને અમારા સાથી મિત્રો પણ આવી ગયા છે અહીંયા. તો હવે બધા જશો હવે ઓમબનના દર્શન કરવા માટે અને હવે અમે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવશું. તો ચાલો અમારી સાથે. આ બાજુ લઈ રહ્યા છે પાવર બેક. પાવર બેક લઈ રહ્યા છે આવતા. આ છે ઓમબનનાનું બજાર. આ એ જગ્યા આવેલી છે જો ઓમબનનાનું એક્સિડન્ટ થઈ હતું. રોડની બાજુમાં જ છે અને એની સામેની બાજુ જ એમનું મંદિર બનાવવામાં આવેલું છે. અહીંયા આજે એક્સિડન્ટ થયું હતું એ જગ્યા પર અત્યારે લોકો નાડાસડી વડે બાંધતા હોય છે અને આ રોડની બાજુમાં જ છે આ જગ્યા. અહીં એક્સિડન્ટ થયું હતું એમનું. આ છે ઓમબનનાનું મંદિર. આ અગ્નિ કાયમ માટે ચાલુ જ રહેતી હોય છે અહીંયા. આ ધૂણું પણ સળગતું રહે છે. 24 કલાક ચાલુ રહેતો હોય. આ છે ઓમબનનાની બાઈક.
આ ગાડી દક્ષિણ થયું હતું અને આ ગાડી ચાલીને એમના ઘર સુધી ગઈ હતી. જય ઓમ બન્ના. આપણી પાછળ દેખાઈ રહ્યું છે જે ઓમ બન્નાનું મંદિર છે અને અહીંયા સૌ બહુ ભીડ જામેલી હોય છે અને બહુ પબ્લિક આવતી હોય છે અહીંયા. 24 કલાક માટે આ ધૂણો ચાલતો રહે છે અને પેલે આ મંદિરનું દેખાઈ રહી છે એ પણ અગ્નિ 24 કલાક. તો ગાઈઝ કહેવામાં આવે છે કે ઓમ બન્નાની બાઇક આ રોડ પરથી આવી હતી અને અહીંયા આ ઝાડ છે ત્યાં ગાડી ઠોકાઈ હતી અને અહીંયા એમનું એક્સિડન્ટ થયું હતું અને તેઓ અહીંયા મૃત્યુ પામ્યા હતા અને અહીંથી ગાડી તેમના ઘર સુધી ગઈ હતી એવું લોકોની માન્યતા છે. અને અહીંયા અત્યારે ઓમ બન્નાની જગ્યાએ બહુ મોટું મંદિર પણ બનાવવામાં આવેલું છે અને અહીંયા બહુ લોકો એના ધામ તરીકે ફેમસ છે એટલા માટે લોકો અહીંયા પણ બહુ જ આવતા હોય છે. જો કોઈ પણ રણુજા જાય છે તે અહીંના દર્શન કરીને જ પછી આગળ નીકળતા હોય છે. તો અમે પણ રણુજા જઈ રહ્યા છીએ અને આ વચમાં આવતું ઓમ બન્ના એટલા માટે અમે પણ દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાયા. તો ગાઈઝ અમે ઓમ બન્નાના દર્શન કરીને રિટર્ન આવતા એ વખતે અમારા એક સબસ્ક્રાઈબર અમને મળી ગયા અને એ અમને પૂછતા કે તમે વિડીયો બનાવો જ છો ને. મેં કીધું હા ભાઈ, અને સબસ્ક્રાઈબર સાથે હાથ પણ મલાઈ લઈએ. અને આ છે અમારા સબસ્ક્રાઈબર જે અમને ઓમ બન્નામાં મળ્યા છે. તમારું નામ શું? हेमराज परिहार. हेमराज. आप कहाँ से रहने वाले हो? देवास. देवास ओम बन्ना. हाँ हाँ नहीं देवास उज्जैन. देवास उज्जैन. देवास उज्जैन एमपी वाले. हाँ एमपी. तो हमारे सब्सक्राइबर भी ले हमें उज्जैन एमपी से. तो आपको मिलकर हमें बहुत अच्छा लगा. તો ગાઈઝ અમે જઈ રહ્યા હતા ઓમ બન્નાથી જોધપુર અને રસ્તામાં ખુલ્લી જગ્યા આવી ગઈ એટલા માટે અમે અહીંયા નાવા ધોવા માટે રોકાઈ ગયા છે. અહીંયા ખુલ્લી જગ્યા હતી નાવા ધોવા માટેની એટલે અહીંયા અમે રોકાઈ ગયા છે. અને અમારે એક બાજુ અહીંયા જમવાનું પણ બનાવવાનું ચાલુ છે એટલે અમે અહીંયા જમવામાં શું બનાવે છે તો ચલો આપણે ચેક કરીએ કે જમવામાં શું બનાવે છે. આજે જમવાનું બનાવવાનું ચાલુ છે અને આ બાજુ લસણ પણ ફોડવાનું ચાલુ હતું. તો આપણે પૂછી લઈએ કે જમવામાં આજે શું બનાવે છે. તો આપણે ભુલાભાઈને પૂછી લઈએ. તો ભુલાભાઈ, જમવામાં આજે શું બનાવો છો? જમવાની અંદર અત્યારે લાપસી બની રહી છે, ત્યાર પછી દાળ બનાવવાની છે અને ભાત બનાવવાની છે. અહીંયા ખુલ્લી જગ્યા હતી, વાતાવરણ સારું છે, નાવા ધોવાની વ્યવસ્થા હતી, તેથી અહીંયા અમે રોકાણ કરી છે, આરામ લીધો છે. અહીંયા અત્યારે બની રહી છે, જમવાનું ચાલુ જ છે બનવાનું. બની જાય પછી તમને અમે બતાવીએ કે કેવું બનાવ્યું છે, એ પણ બતાવીશું તમને અમે. આ બાજુ ચાલુ છે લસણ ફોલવાનું અને પેલી બાજુ છે શીરો બનાવે છે. અહીં લસણ ફોલવાનું ચાલુ છે, એક બાજુ ભાત ચડે છે અને એક બાજુ અહીંયા શીરો બનાવે છે. શીરો બનાવવામાં કારીગર છે આપણા દિનેશભાઈ અને રસિકભાઈ. એ બનાવી રહ્યા છે આ શીરો. આ બાજુ શીરા માટે ગોળ બગાઈ રહ્યો છે. તો આપણું જમવાનું બની ગયું છે તૈયાર. શીરું, ભાત અને દાળ આ બાજુ જમવા માટે બેસાડી દીધા છે બધાને. અમારા બુલારામને પૂછવાનું છે કે જમવાનું કેવું બન્યું છે એ વાત કરશે.
જમવાનું બિલકુલ સારું બનાવ્યું છે. અમારા સાથી મિત્રો અહીંયા છે, સાથી મિત્રો જ બનાવ્યું છે અને બહુ સરસ બનાવ્યું છે અને મજા આવે તેવું જમવાનું છે. તો અત્યારે અમે આવી ગયા છીએ જોધપુરમાં બાવાની ગુફા છે, તેઓ અમે દર્શન કરીશું. અને જે બાળીનાથ બાવા જે રામદેવ મહારાજના ગુરુ હતા તેઓ અમે અત્યારે આવી ગયા છીએ અંદર ભક્તો સાથે. તો અહીંયા દર્શન કરશું. આ રહ્યું અત્યારે બાળીનાથ બાવાનું મંદિર અને આ બાજુ ડુંગર છે અને અહીંયા મહેલ પણ છે, તેઓ અમે દર્શન કરવા જઈશું. અને અમારી સાથે પણ આ મિત્રો છે, બધા અમે જોડે દર્શન કરીશું અને વિડીયો પૂરો જોજો અને તમને પણ દર્શન કરાવીશું. બાબા રામદેવ અહીંયા ઘોડો લઈને ઉતર્યા હતા, કપડાનો ઘોડો લઈને અહીંયા આવ્યા હતા. मंदिर गेट के सामने हमारे साथ काफी देर से महिलाएं बैठी है. તો અત્યારે અમે બાળીનાથના દર્શન કરી અને નીકળ્યા છીએ રિટર્ન. અહીંયા બાળીનાથના દર્શન કરી અને સમાધિ સ્થળના પણ દર્શન કર્યા. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ રામદેવરા નજીક. તો હવે તમને નેક્સ્ટ વ્લોગમાં કરાવશું રામદેવરાના દર્શન. તો અમે અત્યારે રાત્રે રોકાણ અહીંયા કરી લીધું છે. હવે નવા વ્લોગમાં તમને કરાવશું રામદેવરા દર્શન. અહીંયા બધા સૂઈ ગયા છે અને અમે પણ સૂઈ ગઈશું અત્યારે. તમને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળશું નવા વ્લોગ સાથે. જય બાબર, જય લખધણી.